ચાલુ. હનુમાન ચાલીસા આપણે તો હમણાં હનુમાન દાદા ને હેઠા જ નથી મેલતા. હા, હનુમાન. હા, તો તકલીફ આવે ને પગ પકડે ને પ્રેમથી પગ પકડે માં ફરક છે. કોકને ત્યાં રોજ રોજ જઈએ તો માન ગુમાવી દે, પણ ભગવાનના મંદિરે રોજ રોજ જઈએ ને તો માન ગુમાવતા નથી, માન વધી જાય. એટલે તો કીધું ધર્મ વધે પછી ધન વધે, ને ધન વધે પછી મન વધે, ને મન વધે પછી માન વધે, એમ વધત વધત બધું વધી જાય. ધર્મ ઘટે પછી ધન ઘટે, અને ધન ઘટે પછી મન ઘટે, ને મન ઘટે પછી માન ઘટી જાય, એમ ઘટત ઘટત બધું ઘટી જાય. એટલે આપણે ધર્મને રસ્તે ચાલવાનું છે. હનુમાનજી એ જ રસ્તે હાલે છે. અને ઘણી વખત આપણને એવું લાગે શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 30મો શ્લોક આપણે જોઈએ છીએ. ઘણું આવેલું ને, બહુ આવેલું, પણ ભગવાને આમાં ઘણું કહ્યું છે. આપણે ગઈકાલે આગળ વધ્યા, વાસ્તવિક અર્પણથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. વાસ્તવિક અર્પણ જે કાયમ અંદર બેસી ગયું છે કે આમાંનું કશું મારું નથી, ભગવાન કે મને ઉપયોગ કરવા માટે આપ્યો છે, ને તારા કામમાં એનો ઉપયોગ કરું છું, લહેર કરું છું, આમાં મારું કાંઈ નથી. આ વાસ્તવિકતા છે. હકીકત આપણે ઘણી વખત કહીએ ને, અમુકનો છોકરો નપાસ થાય ને એટલે કે હું એ તો ફલાણાને એને રખડતો હતો ને ભાઈબંધી હતી ને એટલે નપાસ થયો. પણ વાસ્તવિકતા થોડી મટી જવાની છે. નપાસ થયો એ તો થયો જ છે. પછી તું ગમે ના બહાના બતાય, પણ એ નપાસ થયો એ વાસ્તવિકતા છે. એમ બીજાના માથે દોષ નાખવાથી પણ પરિસ્થિતિ સુધરતી નથી. એ તો હાલત એવી ને એવી રહે. આજે પાકિસ્તાનમાં ડીઝલના ભાવ 1 લીટરના 520 રૂપિયા, અને આપણે ત્યાં 1 લીટરના ભાવ 94 રૂપિયા. અને તોય આપણા વાળાને હક નથી ને ઓલા લોકો તોય ભાત ઢહેડા કરે. આપણે 1 રૂપિયો વધાર્યો નથી. આજે 1.5 મહિનો થયો યુદ્ધ ચાલુ થયું. દુનિયાના 85 દેશોમાં 50% ભાવ વધી ગયો. જેનો 100 હતો એનો 150 થઈ ગયો, જેનો 150 હતો એનો 250 થઈ ગયો. આપણે હજી ન્યા છીએ, તોય સરકારને ગાળો દેવા વાળા બેઠા. સરકારના ઘરમાં હોય તો વાંધો નહીં, બહારથી લાવીને દેવાનું છે તોય 27 જગ્યાએથી લાવતા હતા, અત્યારે 41 જગ્યાએથી લાવે. પબ્લિકને તકલીફ ન પડવી જોઈએ. ભાઈ આખું આ ઘેરો એક માણસ હાંસોવાય એટલે અમે બે અમારા બે હોય એને તો વાંધો નહીં, પણ અમે બે અમારા 22 હોય એને કેવી તકલીફ પડે. એ ઘર નો હાંસવી શકે તો આખો દેશ હાંસવવાનો. 140 કરોડની વસ્તીને હાંસવવાની. બધા હરખી કોપરીના તો છે નહીં. હા, અને અમુક તો હું જો મીઠા હાટું ઢોળતા હોય તો બાટલા હાટું ન ઢોળે. લોકો રવાડે ચડાવે. આ અર્બન નક્સલ કરે છે. જંગલના નક્સલવાદીઓને તો ખતમ કરી દીધા. 31મી માર્ચે પૂરું કરી દીધું. 193 જિલ્લા જે નક્સલવાદના હતા, 40,000 માણસોને એને માર્યા હતા. ત્યાં વિકાસ નો થવા દીધો, નિશાળ નો થવા દીધી, ત્યાં હોસ્પિટલ ના થવા દીધી. એ કોણ? સામ્યવાદી નક્સલવાદ, જે ચીનમાં પાર્ટી હાલે એના અનુયાયીઓ અહીંયા છે ને. ભારતને અમે ટુકડામાં વેચી દઈએ એ કોશિશ કરે. 40 વર્ષમાં લોકોને બહુ હેરાન કર્યા, બરબાદ કર્યા. હવે એ ખતમ થયો, પણ એના આકાઓ કે અર્બન નક્સલ, જે બુદ્ધિજીવીઓ અહીંયા બેઠા હોય, જે અફવા ફેલાવે, એના મહિલા છે ને. હજી એને ખબર છે કે ભારતની પ્રજા હજી ઘેટા જેવી જ છે, કે આપણે દોરશું એમ દોરવા. એટલે આપણને એમ કે ને કે રાતે મીઠું મળવાનું નથી તો 12 વાગે આપણે લેવા જાય. એ એના કહેવાથી જાય. એને કહેવાય અર્બન નક્સલ. એ આમ ધારે એમ માણસને દોડાવી શકે ને વારી શકે. અને બધાને એવું લાગે કે અમે તો ભણેલા છીએ. એટલે ભણેલા એમાં આવે, ગણપતિને દૂધ પાવા ન થઈ ગયા એમાં ભણેલા હતા અને ભણાયા હતા.
કારણ કે એ અર્બન નક્સલનું જ હતું, અફવા ફેલાવી હતી ને એની બેઠા બેઠા નક્કી કર્યું એર કન્ડિશન રૂમમાં કે આજે આપણે આ બધાને દોડાવીએ. એટલે તો ચોમાસું આવે, શ્રાવણ મહિનો આવે તો કેટલા કેટલા અહીંયા પેલી પ્રગટ થઈ છે દશામાં, આમ થયું તેમ થયું. એ આ અફવા ફેલાવનાર આપણી બાજુમાં રહેતા હોય આપણને ખબર હોતી નથી. એને કહેવાય બુદ્ધિથી વળાંક આપનારા. તમે તમારી બુદ્ધિથી ન હાલો ને અમારી બુદ્ધિ પ્રમાણે તમે હાલો, એવા એનું નામ અર્બન નક્સલ કહેવાય. નહીં તો 16 સેકન્ડનો જ એક પેલી જાહેરાત આવે કે આ શેમ્પૂથી માથું ધોવાનું અને આ હાબુથી નાવાનું. એ હાબુ આપણે ન હોય ઘરમાં ને તો દુકાને જઈને આપણે ગોતી આવીએ. 16 સેકન્ડની જ જાહેરાત હોય, 16 સેકન્ડમાં આપણું ભેજું ફેરવી નાખે. એને કહેવાય અર્બન નક્સલ. તમારા ઘરમાં એ ઘૂસી ગયા પણ ખબર નથી. અને એટલે જ આપણે ધ્યાન રાખવું પડે કે વિચાર વિના આપણે રહી શકતા નથી. પણ કોઈ એવો વિચાર મૂકી દે કે સાચો વિચાર નીકળી જાય ને એનો વિચાર આવી જાય. એટલે તો હિન્દીમાં કહેવત છે, કૌવા કાન લઈ ગયા. બોલો હાલો જતો હતો અને આમ કાગડો નીકળ્યો ને એટલે વાહે આવતો તો અર્બન નક્સલ. એને કીધું કૌવા કાન લઈ ગયા તો બોલો દોડ્યો. આગે આગે જઈને પછી એને યાદ આવ્યું કે કાન તો મારા આઈ નાય છે, પણ તો પેલા જો ને. હા, પેલો મોટરસાયકલ લઈને જતો હતો 4 રસ્તા ઉપર, અંધારું હતું ને, પેલા પોલીસ વાળાએ સીટી મારી. લાઈટ નથી કે આ બાઇક ને જોતો નથી કે આ વીજળી કાપશે, આ તો જા. પછી એને યાદ આવ્યું મારે બેટા આમાં વીજળી કાપ ક્યાં આવ્યો. ઉતાવળાશો બાવડા ધીરાશો ગંભીર. ઉતાવળે ઉતાવળે કોઈ પણ માણસ નિર્ણય કરે ને એટલે એને ખુદને ખબર નથી હોતી કે હું શું કરી રહ્યો છું. એટલે પહેલા વિચારો, વિચાર પછી શાંતિથી મનન કરો અને મનન કર્યા પછી એનો અમલ કરો. પરબારો અમલ નહીં કરો. એટલે વાસ્તવિક અર્પણથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આનો અર્થ એ નથી કે અર્પણ કરવાથી ભગવાનને કોઈ સહાય મળે, પરંતુ અર્પણ કરવા વાળો કર્મ બંધનથી મુક્ત થઈ જાય છે. આમાં ભગવાનને કઈ ખોટ નથી. આપણે કરીએ તોય ભલે, ન કરીએ તોય ભલે, આપણને એને કઈ વાંધો નથી. આ સૂર્ય છે ને ગમે એટલી ગાળો દઈ, વૈશાખ મહિનાના બપોરે ઉઘાડા પગે જાતા હોય ને પગ બળતા હોય તો એ માણસ સૂર્યને ગાયરું કાઢે. તો બપોર વરસાદ નીકળો શું કમે? શિયાળામાં સૂર્ય ગોતતો હોય, સૂર્યને કોઈ ફરક પડતો નથી. મીરાને પણ લોકોને ગાળો દેતા હતા ત્યારે એને ઘરવાળાએ કીધું હતું, મીરા આ ભગતણા ભેગા કરીને બેઠી છો, જગતના તને ગાંડી કે છે. હા, કેવી કેવી વાતો કરે. ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે, હાથીને શું થાય રાણા? બજાર વધારે હાથી જાતો હોય ને અને કૂતરા ભહે, શ્વાન એટલે કૂતરા, કૂતરા ભહે તો હાથીને શું થાય? કોઈ અસર ન થાય. અહીં વાહેથી જ ભહવાના. મોર આવીને કૂતરું ભહ્યું તો દાંડો પકડીને ઘા કરે, હાથ પેઢીને કહેતું જાય કે આની આગળ જવાય નહીં. એટલે આપણે પણ ભક્તિના માર્ગે જઈએ ને ત્યારે આપણને ગાંડા જ ગણે. જ્યારે જગત ગાંડું ગણે ને ત્યારે ભગવાન ડાયા ગણે, અને જ્યારે ભગવાન છે એ ગાંડો ગણે ને ત્યારે જગત ડાયું ગણતું હોય. એ પેલા યાદ રાખવાનું. હા, આપણે નીકળીએ ને એટલે હા લ્યો મોટા ઉપડ્યા ભગતડા, ભલે પછી મોઢે નો કે વાહેથી કેવો બળતરા થાય. અમે એના જેવા થઈ શકતા નથી, અમે એના જેવા થઈ શકતા નથી, અને એ અમે પાછા પાડીએ તો પડતા નથી. બસ આ વાંધો જગત ને ભગત ને મેળ નથી હોતો. પરંતુ અર્પણ કરવા વાળો કર્મ બંધનથી મુક્ત થઈ જાય. જેણે અર્પણ કર્યું છે એ કર્મ બંધનથી મુક્ત થઈ જાય, અને તેમાં જ ભગવાનની પ્રસન્નતા છે. ભગવાન આમાં જ પ્રસન્ન થાય કે એને કંઈ જોઈતું નથી. કર્મ અર્પણ કરે છે, એને કંઈ જોઈતું નથી, તો ભગવાન પ્રસન્ન થઈ જાય. જેવી રીતે નાનું બાળક આંગણામાં પડેલી ચાવી પિતાજીને સોંપી દેશે તો પિતાજી પ્રસન્ન થઈ જાય છે. જોકે નાનું બાળક પણ પિતાજીનો જ છે. હા, બાપાને ઓલી ચાવી પડી હોય, હવે દાદો બહારથી આવ્યો હોય અને હાથમાં લાકડીને ટેકે ટેકે આવતા હોય, ડેલીમાં પગ મૂકે અને 2 વર્ષનું બાળક દાદાને દેખી જાય, દાદા કરતું દોડે અને હાથમાંથી લાકડી દાદાની પડી જાય, તો બાળકથી તો એ લાકડી ઉપડવાની નથી, છતાં લાકડી લઈને આમ દાદાને દેવા જાય કાલું કાલું થઈને.
લો દાદા, તો દાદા એટલા રાજી થઈ જાય ને કે લાકડી હોતો ઓલાને ઉપાડ લે ગોદમાં. બસ ભગવાન આ જ કરે છે. કર્મ નાનું એવું કરીને પણ ભગવાનને અર્પણ કરવા જાય ને તો ભગવાન સીધો ઉપાડીને ખોડામાં બેહાડે. વાહ મારો દીકરો. આ જ મહત્વનો. એ પિતાજીને જો સોંપી દે તો પિતાજી પણ રાજી થઈ જાય. જો કે નાનું બાળક પણ પિતાજીનો જ છે. નાનું બાળક પિતાજીનું જ છે. એમ આપણે બાળકો ભગવાનના જ છીએ. કોઈ કપાતર હોય, કોઈ હારો હોય, અને કોઈ અતિ હારો હોય. ભાઈ બેટા દીકરા હોય એમાંય છે ને, દીકરા ઘણી પ્રકારના હોય. પુત્ર કહેવાય. હા, કાલે હું ભૂલી ગયો તો એક પેલું દસ્તાન. એને इसको फोन करके कह दो एरोप्लेन ऊपर મૂકી દો. એરોપ્લેન મોડ ઉપર. કાલે હું આખું દસ્તાન ભૂલી ગયો તો. આડી લાઈને ચડી. કાં તો ફોન લઈને આવવું ન જાય. 1 કલાકમાં કાંઈ આપણે મિલમાં ખોટ નથી જવાની. હે કાં સાયલેન્ટ કરી દેવાનો. તો ઘેરે મૂકીને આવવાનો 1 કલાક પૂરતો. હું ક્યાં હતો આખું જોયું મગજ. અને આ ફોન છે ને ઊંટિયા ટોળા જેવું છે. ઓલો ઊંટમાં નોકર રહ્યો ને, હાથી રહ્યો ને, એટલે એના માલિકે કીધું ઊંટ હતા. એ કે મારે ત્યાં હુવાનું કઈ તો ઊંટિયા બધા બેસી જાય પછી રાતે હુઈ જવાનું. ઓલો રાત આખી જાય ગયો. હા, 5 ઊંટ બેહે તો 10 ઉભા થાય. હવે 10 બેહે તો 4 ઉભા થાય. આખી રાત જાય ગયો. ઓલાને કે મારે નથી રહેવું આમાં. કે તો કાં ઊંટિયા બેસતા જ નથી. કે તમે કીધું બધા ઊંટિયા બેસી જાય પછી કે મને તેમ હતું કે આ બધા બેસી જાય એ કઈ રહી. કે આ તો 2 બેહે 4 ઉભા થાય છે. એમાં આપણે આ ફોનનું એવું છે કે 1 કલાકમાં આપણો સમય પૂરો થઈ જાય અને આપણે એમાં ને એમાં રહીએ. દીકરા કેટલા? પુત્ર, દીકરો, પુત્ર, દીકરો, છોકરો અને સંતાન. એટલા નામ છે. સંતાન, પુત્ર, દીકરો ને છોકરો. હવે એમાં આપણે ભગવાન પાસે કોણ છે? સમ્યક તનોતી ઇતિ સંતાન. સંતાન આને કહેવાય સંસ્કૃતિને સાથે રાખે, દેશને પ્રેમ કરે, મા બાપને અધૂરા કામ પૂરા કરે અને ભવિષ્ય માટે બાળકોનું કલ્યાણ કરે. આ સમ્યક તનોતી સંતાન. આને સંતાન કીધા. નામના નર્કમાંથી પિતૃઓને તારે અને પિતૃઓનું કલ્યાણ કરે અને પુત્ર કહેવાય. અને મા બાપનો દીવ વાળે અને મા બાપનું કલ્યાણ કરે. ગરીબ મા બાપને કમાઈને એને સુખ શાંતિ સંપન્ન બનાવે એને દીકરો કહેવાય. દીવ વાળે એને દીકરો કહેવાય. અને મા બાપની 7 પેઢીની ઇજ્જત માથે પાણી ફેરવીને જાય એને છોકરો કહેવાય. હવે એમાં આપણે કેટલાથી ક્યાં આવી? છોકરો આને કહેવાય. જથ્થાબંધ પાણી ફેરવાય મા બાપની ઇજ્જત ઉપર. પેલા તો અમુક કુટુંબના બજાર વસારે ગાળો બોલતા હોય ને છોકરો તો પણ કાન પકડીને કે આપણામાં આવો પાકે એ સારું નહીં. અને અટાણે તો કીધા જેવું જ નથી. અને પાછા એમાંય પાછા ફેશન માને. હા, ઓલું શિયાળને થયું તો મારા બેટા ગામમાં એકાદી આંટો મારી આવું. અને ગામમાં આંટો મારવા ગયો. હજી તો ભાગાડો પૂગ્યો ને તો વાહે કૂતરાને ટોળું થયું અને ઉપડ્યું. અને પછી તો ભાગવું જ પડે. કૂતરા આવે એટલે એક ઝડપી કૂતરો હતો ને એને વાહેથી દાંડો પકડી લીધો. એ કે જો રોકાઈ જાય તો વાહે ટોળું પોગી જાય તો મારી નાખીએ. તે આમ તાણ્યું, ઓલા આમ તાણ્યું, દાંડો તૂટી ગયો.
હવે પૂંછડા વિનાનો થઈ ગયો. મારું બેટું કે હવે નાઇટમાં જાવું કેમ? હા, એટલે હંતાઈ ગયો. તે 6 મહિના સુધી બારોનો બધા મળે નહીં. રાતે રાતે ઓલા બધા વયા જાય, પછી ખોરાક ગોતે, જંગલમાં આટા મારે. પણ એકલો ને એકલો કંટાળી ગયો. પછી એને થયું કે હવે તો જવું જો. હવે નાઇટનું સંમેલન હતું, બધા ભેગા થયા હતા. એટલે આ ભાઈ ગયા. તો હવે બહુ સમય દેખે એટલે પૂછે ખરા ને. તો ઓલા બધા પૂછ્યું કે હમણાં દેખાતા નહોતા, ક્યાં ગયા હતા? તો કે નહીં, ખબર નહીં, ફોરેન ગયો તો. હે? તો કે હા. આ દાંડો ક્યાં ગયો? તો ક્યાં ટ્રાફિક બહુ નહીં, કે હાડું આમ નમે ને આમ નમે, એટલે કે ત્યાં કપાયું નહીં. હવે આને આપણે જરૂર શું છે? એટલે જુવાનિયા બધા કે આ વાત સાચી છે. એટલે એક દૂર વૃદ્ધ શિયાળ બેઠો હતો. મારો બેટો કે આ બધાને બાટા કરશે.